9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની સંતરામપુરની રેલીમાં મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનની સૂચના હેઠળ મહીસાગર એલસીબીની માનવતાભરી સેવા. વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય રેલીમાં એલસીબી ટીમ બની સહારો. રેલીમાં જોડાયેલ લોકોને પાણીનું વિતરણ. પોલીસ બંદોબસ્ત સાથે મહીસાગર જિલ્લા એલસીબી ટીમે રેલીમાં મોટી સંખ્યામાં પીવાના પાણીની બોટલોનું સંતરામપુરમાં વિતરણ કર્યું. સંતરામપુર શહેરમાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે સંતરામપુરના વિવિધ વિસ્તારમાંથી આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત વેશભૂષા, નૃત્ય, ઢોલ નગારાના તાલ સાથે નાચતા ગાતા ભવ્ય રેલીમાં યોજવામાં આવી હતી. આ રેલી સંતરામપુરના બસ સ્ટેશન ચોકડી 4 રસ્તા સર્કલ ખાતે પહોંચતા પોલીસ દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દરમિયાન મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ તથા મહીસાગર જિલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ખાંટ સાહેબની જરૂરી સૂચના ને સહયોગથી મહીસાગર જિલ્લા એલસીબીની ટીમ દ્વારા રેલીમાં સેવા અને માનવતાના ભાગરૂપે મોટી સંખ્યામાં પીવાના પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા ત્યારે મહીસાગર જિલ્લા એલસીબી ટીમ દ્વારા કરવામાં આવેલા સેવા કામગીરીને ઉપસ્થિત લોકોએ આવકાર્યા હતા. પોલીસની સુરક્ષા વ્યવસ્થા સાથે પાણી વિતરણ જેવી માનવતાભરી કામગીરીથી રેલીમાં જોડાયેલ લોકોને પણ રાહત મળી હતી. આ રીતે સુરક્ષા સાથે સેવા અને સંવેદનશીલતાનો સંદેશ આપતી મહીસાગર જિલ્લા એલસીબીની કામગીરી ચર્ચાનું કેન્દ્ર બની હતી.